older men declare war, but it is youth that must fight and die. वरिष्ठ व्यक्ति जंग का ऐलान करते हैं, लेकिन वो तो नौजवान है जिन्हें लड़ना और मरना પડતા है. યુવાનીના જોશ અને ઉમંગને દર્શાવતું અરુણ કૃષ્ણમૂર્તિનું એક ઇન્ટરવ્યૂ આપણે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશમાં યુનિટ નંબર 3માં ભણીશું, જેનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિએ ગૂગલ જેવી મોટી કંપનીમાંથી જોબ છોડીને ફૂલ ટાઈમ એક એન્વાયરમેન્ટલિસ્ટ એટલે કે પર્યાવરણવિદ તરીકે કામ શરૂ કર્યું હતું અને 17 વર્ષની નાની ઉંમરે EFI નામની એક NGOની શરૂઆત કરી હતી. અરુણ કૃષ્ણમૂર્તિની પ્રોફાઇલ જોઈ લઈએ, એટલે કે તેમનો પરિચય મેળવી લઈએ. અરુણ કૃષ્ણમૂર્તિનો જન્મ 1986માં મુદીચર નામના ગામમાં થયો હતો, જે ચેન્નાઈથી 29 કિલોમીટર દૂર આવેલું છે. તેમણે મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યું અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન દિલ્હીમાં માસ્ટર ડિગ્રી મેળવી. અરુણ કૃષ્ણમૂર્તિને પર્યાવરણ બચાવવા માટે અને પર્યાવરણ માટે ઉમદા કાર્ય કરતા કેટલાક એવોર્ડ પ્રાપ્ત થયા. અરુણ કૃષ્ણમૂર્તિને 2010માં ગ્લોબલ યુથ લીડરશિપનો એવોર્ડ મળ્યો. 2011માં ગૂગલ એલ્યુમિની ઇમ્પેક્ટ અને 2012માં સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં રોલેક્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઇઝ પ્રાપ્ત થયો હતો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટરનું 1 by 1 ટ્રાન્સલેશન સ્ટાર્ટ કરીએ. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર 17 જ વર્ષના હતા જ્યારે તેમણે NGO, તેનું ફૂલ ફોર્મ થશે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, ની સ્થાપના કરી, જેનું ફૂલ ફોર્મ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. Beginning with the turtle walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. ચેન્નઈમાં ટર્ટલ વોક, કાચબાના ઈંડા અને તેના નાના બચ્ચાઓને બચાવવાના આંદોલનથી શરૂ કરીને. અહીં યંગ હેચલિંગનો મતલબ થશે નાના બચ્ચા. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies. આજે અરુણ અને તેની વોલેન્ટિયરની ટીમે, વોલેન્ટિયર્સ એટલે સ્વયંસેવકોની ટીમે સાફ કર્યા છે દરિયા કિનારાઓ અને અલગ અલગ જળાશયો. ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. ચેન્નઈની અંદર, હૈદરાબાદની અંદર, દિલ્હીમાં, કોઇમ્બતુરમાં અને પોંડિચેરીમાં. ધ ટીમ ક્લીન્સ એટલે આ ટીમ સાફ કરે છે. લેક્સ એટલે તળાવો, બીચીસ દરિયા કિનારાઓ, ઝૂઝ પ્રાણી સંગ્રહાલયો, પ્લાન્ટ ટ્રીઝ એટલે કે વૃક્ષો વાવે છે. એડ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એટલે લોકોને શીખવે છે શેરી નાટકો દ્વારા. એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ અને પર્યાવરણને મદદરૂપ એવી કાગળની બેગ્સ પણ બનાવે છે. અરુણ's team has students who joined him when they were in class 7. અરુણની ટીમમાં એવા પણ વિદ્યાર્થીઓ છે જ્યારે તે જોડાયા હતા ત્યારે તે સ્ટાન્ડર્ડ 7માં ભણતા હતા. એન્ડ continued to work with him even after 5 years. અને તેના 5 વર્ષ ખતમ થઈ ગયા પછી એટલે આજે પણ તેઓ ત્યાં જ કામ કરે છે. હવે પત્રકાર અરુણને પ્રશ્ન પૂછે છે અને અરુણ તેના જવાબો આપશે. પહેલો પ્રશ્ન, which experience as a child
inspired you to take up the cause of the environment. એટલે બાળપણમાં તમારો કયો અનુભવ થયો હતો જેના લીધે તમને એક પર્યાવરણ માટે કામ કરવાની પ્રેરણા આપી. અહીં ઇન્સ્પાયર્ડનો મતલબ પ્રેરણા થશે અને કોઝનો મતલબ કાર્ય થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી સૌથી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? અરુણે જવાબ આપતા કહ્યું, અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. એક સુંદર તળાવ જે મારા ઘરની બાજુમાં છે. વિચ વન્સ હેડ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ એન્ડ સ્નેક્સ. કે જેની અંદર એક સમયમાં ખૂબ જ પક્ષીઓ, દેડકા અને સાપ રહેતા હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ. કે જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ. એટલે અહીં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હતો. સ્પ્રેડ એટલે ફેલાવો થવો. એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. અને આ એક સુંદર જગ્યા એ ગંદી થઈ ગઈ હતી. ધીસ હર્ટ મી બેડલી. એટલે આ મને ખૂબ જ દુઃખી કરતી હતી. હર્ટનો મતલબ થશે દુઃખી કરવું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને મારે તેના વિશે કંઈક કરવું હતું. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. મેં મારા થોડા મિત્રોને એકઠા કર્યા. એન્ડ ક્લીન્ડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. અને મારા ઘરની બાજુમાં જે તળાવ છે તેને મેં સૌપ્રથમ સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ મારી સૌથી પહેલી પ્રવૃત્તિ હતી. પત્રકારે બીજો પ્રશ્ન પૂછતા આગળ કહ્યું, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. એટલે તમને તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી કેવો સહયોગ મળ્યો? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. શું તમારા શિક્ષણ અને પ્રવૃત્તિ વચ્ચે કોઈ તકરાર ઊભી થતી હતી? અરુણે જવાબ આપતા કહ્યું, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. કે મારા માતા પિતા મને સમર્થન કરનારા છે. વુ અન્ડરસ્ટુડ. કે જે સમજતા હતા. ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. કે મારો માત્ર રસ પર્યાવરણમાં હતો. અહીં સપોર્ટિવનો મતલબ સમર્થન આપનારા તેવું થશે. They have never stopped me from doing what I want. તેમણે મને કદી રોક્યો ન હતો કે મારે જે કરવું હોય તે કરવા માટે. અહીં વોન્ટ એટલે ઈચ્છાના અર્થમાં વપરાશે. ઓન માય પાર્ટ એટલે મારી તરફથી પણ. આઈ ઓલ્સો મેડ શ્યોર એટલે હું પણ ખાતરી રાખતો હતો. ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. મારા માતા પિતા કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની કાળજી લીધી. આઈ ઓલવેઝ ઇન્ફોર્મડ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ. હું કોઈ પણ કાર્ય કર્યા પહેલાં તેમને દરેક વાત જણાવતો હતો. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ. અને કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેમને જરૂર જણાવતો હતો. અહીં એડવાઇસનો મતલબ સલાહ લેવી તેવો થશે. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. મારા શિક્ષકો હતા, તેમણે મને શીખવ્યું કે કાર્ય કેવી રીતે કરવું. અહીં ટોટ એ ટીચનું ભૂતકાળનું રૂપ છે. ધે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. તેમણે મને વિનમ્રતા પણ શીખવી. અહીં હ્યુમિલિટીનો મતલબ વિનમ્રતા થશે. સો ધેટ કે તેથી આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ
એન્ડ એરોગન્ટ, જેથી હું અહંકારી અને દંભી ના બની જાઉં. અહીં સ્નોબિશ મતલબ અહંકારી થશે અને એરોગન્ટ એટલે દંભી થશે. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, અને હું વિચારવાનું શરૂ કરી દઉં. આઈ વોઝ અ સુપરસ્ટાર, કે હું એક સુપરસ્ટાર છું. બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, એટલે કે હું આ બધું પર્યાવરણને લગતું કામ કરું છું, તેથી હું સુપરસ્ટાર બની ગયું છું તેમ. તે ટોટ મી, તેમણે મને શીખવ્યું હતું, ટુ બી એ સિમ્પલ, એટલે કે સાદું બનીને રહેવું. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને હંમેશા કંઈક ના કંઈક નવું શીખતું રહેવું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું એક એક્ટિવિસ્ટ નથી. આઈ એમ એન્વાયરમેન્ટલિસ્ટ, એટલે કે હું પર્યાવરણવિદ છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, અને આ દરેક કાર્ય કરવામાં હું ખૂબ જ શીખ્યો છું. પત્રકારે આગળ પ્રશ્ન પૂછતા કહ્યું, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી શાળા અને કોલેજે તમારા રસને લઈને કઈ રીતે આગળ વધાર્યો? અરુણે જવાબ આપતા કહ્યું, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજીસ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર્સ, એટલે કે મારી શાળા અને કોલેજ બંનેમાં પ્લેન્ટી ઓફ ગ્રીન કવર્સ એટલે ખૂબ જ લીલોતરી હતી. અહીં પ્લેન્ટી ઓફનો મતલબ થશે ખૂબ જ મોટા પ્રમાણમાં. એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ લાઈફ ફોર્મ્સ, અને બંને અસંખ્ય જીવોનું ઘર હતું. લાઈફ ફોર્મ્સનો મતલબ થશે કે ખૂબ જ પ્રમાણમાં જીવો ત્યાં રહેતા હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ, કે તેના દ્વારા હું શીખ્યો હતો. ધેર ઇમ્પોર્ટન્સ, એટલે કે તેનું મહત્વ. હાઉ બ્યુટીફુલ દે આર, કે તે કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને કેમ આપણે તેને સંરક્ષણ કરવાની જરૂર છે. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન, આ પ્રાણીઓ પોતે સ્વતંત્ર છે. અહીં ઓનનો મતલબ સ્વતંત્રતાના અર્થમાં રહેશે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, તે પોતાનો ખોરાક જાતે શોધે છે. ફાઇન્ડ એટલે કે શોધવો, અને ફૂડ એટલે ખોરાક. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને તે હંમેશા સક્રિય હોય છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, એટલે કે તે હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા હોય છે અને કદી પણ આળસ કરતા નથી. અહીં એક્ટિવનો મતલબ સક્રિય તેઓ થશે, અને લેઝી એટલે કે આળસુ. ઇટ ઇઝ સો પોઝિટિવ, આ કેટલું બધું હકારાત્મક છે. વી હેવ અ લોટ ઓફ ટુ લર્ન ફ્રોમ ધેમ, એટલે કે આપણે માણસોએ તેમનામાંથી ઘણું શીખવા જેવું છે. પત્રકારે આગળ પ્રશ્ન પૂછ્યો, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ? સારો પગાર ચૂકવતી નોકરી છોડી દઈને પર્યાવરણનું ફૂલ ટાઈમ કામ કરવાના નિર્ણય લેવામાં શું તમને કોઈ ખચકાટ થઈ હતી? અહીં હેઝિટેટનો મતલબ એટલે કે અચકાવવું અથવા ખચકાવવું. બીજો ક્વિટિંગ એટલે કે છોડી દેવું. અને વેન્ચરિંગ એટલે કોઈ નવું સાહસ કરવું. પત્રકારે આગળ પ્રશ્ન પૂછતા કહ્યું, વોટ વર ધ ઓપ્શન્સ યુ વેટેડ બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન? એટલે તમે આ નિર્ણય પર પહોંચતા પહેલા કયા કયા વિકલ્પો ઉપર વિચાર્યું હતું? અહીં ઓપ્શન્સનો મતલબ વિકલ્પો તેઓ થશે. વેઇટેડ એટલે કે તેનો મતલબ થશે ભાર આપવો. અરાઇવડ એટલે આવી પહોંચવું, અને ડિસિઝન એટલે નિર્ણય.
It is always good to decide in favor of what you really love to do. એટલે અરુણ જવાબ આપતા કહે છે, તમને જે કરવાનું ખરેખર ગમતું હોય તે પક્ષમાં નિર્ણય લેવો તે યોગ્ય છે. અહીં ફેવરનો મતલબ પક્ષમાં હોવું તેવો થશે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ એટલે કે મેં મારી જોબ છોડી દીધી છે ગૂગલમાં. ક્વિટનો મતલબ છોડી દેવો તેમ થશે. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ પરંતુ હજુ પણ હું તેમના સંપર્કમાં છું. કીપ ઇન ટચ જેનો મતલબ થશે કે સંપર્કમાં રહેવું. વિથ માય ફ્રેન્ડ્સ છે કે જ્યાં તે મારા મિત્રો છે તેમના હજી પણ હું સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન્ડ એટલે કે મારી જે ડ્યુટી હતી એટલે કે મારું જે કામ હતું ગૂગલમાં તે માત્ર ખતમ થઈ ગયું છે. નોટ માય ઇમોશનલ બોન્ડ એટલે કે મારો તેમના સાથેનો આત્મીય સંબંધ થયો નથી. આગળ અરુણે જવાબ આપતા કહ્યું કે આઈ અન્ડરસ્ટુડ ધેટ એટલે કે હું સમજ્યો હતો. આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010 એટલે કે મારે 2010માં તે ક્ષણે નોકરી છોડી દેવી હતી. ઓર એલ્સ નહીં તો આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો નહીં તો હું તેમ કરવાની હિંમત કદી ન કરી શક્યો હોત. અહીં ડેરિંગનો મતલબ હિંમત કરવી તેવો થશે. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ હું આવીને ખુરશી પર બેસીને માત્ર આરામ ન કરી શકું અને મારી જિંદગી આરામથી જીવી ન શકું. વેન કે જ્યારે એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ કે જ્યારે પર્યાવરણનું ડેમેજ એટલે કે નુકસાન આટલા બધા મોટા પ્રમાણમાં થઈ રહ્યું હોય. અહીં હેપનિંગ એટલે કે બનવું અથવા તો ઘટવું તેવો થશે. લાર્જ સ્કેલ એટલે કે મોટા પ્રમાણમાં. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ મારે તેના માટે કંઈક કરવું હતું. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન અને તે કંઈક કરવા માટે મારું પૂરેપૂરું ધ્યાન કેન્દ્ર તેમાં કરવું જરૂરી હતું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI એટલે કે મેં ગૂગલની જોબ છોડી દીધી EFI માટે. EFI એટલે કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. વિદ્યાર્થી મિત્રો, એન્ડ ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ ના આ ચેપ્ટરમાં આટલે જ સુધી એટલે કે પાર્ટ 1માં આટલે જ સુધી. આવનારા પાર્ટ 2માં આપણે જોઈશું કે ઇન્ટરવ્યુના પ્રશ્નોના જવાબ કૃષ્ણમૂર્તિએ કેવી રીતે આપ્યા અને કયા કયા કામ તેને પર્યાવરણ માટે કર્યા. તો જો તમને મારી ભણાવવાની સ્ટાઇલ એટલે કે ટીચિંગ મેથડ સમજમાં આવતી હોય અથવા તો આવી જ રીતે એનિમેટેડ વિડીયોઝ જોવા ગમતા હોય તો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તેના દરેક વિડીયો જોતા રહો અને તમારા મિત્રો સાથે શેર કરતા રહો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય ફોર નાઉ.